નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું દેવલ। જૂની સંસદમાં આજે એટલે કે સોમવારે સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ છે। મંગળવારથી એટલે કે 19મી સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી નવા સંસદ ભવનમાં ચાલશે। આ બિલ્ડિંગમાં પોતાના છેલ્લા ભાષણમાં પીએમ મોદીએ કહ્યું, દેશે ફરી એકવાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલા તે પ્રેરણાદાયી ક્ષણો અને ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવું જોઈએ। આ તક છે, આપણે આ બધા આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી રહ્યા છીએ। પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદ આ ઇમારતને સંસદ ભવન તરીકે ઓળખ મળી। આ મકાન બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો। આપણે ગર્વથી કહી શકીએ કે આ ઇમારતમાં નિર્માણમાં મારા દેશવાસીઓનો પરસેવો અને મહેનત લાગી હતી। પૈસા પણ મારા દેશના લોકોના હતા। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં, જેનું શીર્ષક છે જૂનું સંસદ ભવન અલવિદા। ચર્ચાની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસમાંથી જોડાયા છે અશોકભાઈ પંજાબી, વિશ્લેષક જોડાયા છે વિજયભાઈ આહિર અને પ્રફુલભાઈ ત્રિવેદી, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલ સર, સૌપ્રથમ આપની પાસે આ માંગે, સંસદના જૂના ભવનને વિદાય આપતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનનીય પ્રવચન આપ્યું, શું કહેશો આ મુદ્દે? દેવલ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રખર વક્તૃત્વ ધરાવે છે તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજે જૂની સંસદ છે એમાં આજે એમણે 50 મિનિટનું અલવિદા પ્રવચન કર્યું। એ અત્યંત મનની અને હૃદયસ્પર્શી હતું। એમણે કહ્યું કે આ એક ભાવનાત્મક પળો છે અને આપણા છેલ્લા જે 75 વર્ષનો ઇતિહાસ અહીંયા છે અને જેમણે જે સારી કામગીરી કરી છે એનું ભાથું લઈ અને આપણે એમને માંથી પ્રેરણા લઈ અને આગળ વધવાનું છે અને આવતીકાલથી જે સંસદની કાર્યવાહી છે એ નવા ભવનની અંદર ચાલુ થવાની છે। નરેન્દ્રભાઈ મોદીએ આજે જે પ્રવચન કર્યું છે એની ઘણા બધા મુદ્દાઓ છે એ બહુ જ શ્રેષ્ઠતમ કહી શકાય એ કક્ષાના છે અને એમણે એમ કહ્યું કે આ ઇમારતનું જે એટલે અત્યારે જે બેસે છે એ ઇમારતનું જે નિર્માણ છે એ વિદેશીઓએ કર્યું હતું, પરંતુ એની અંદર પરસેવો છે એ મારા દેશના લોકોનો છે, એમાં જે મહેનત કરી હતી મારા દેશના લોકોની છે અને એમાં જે પૈસો વપરાયો હતો એ પણ મારા દેશનો છે। એટલે એ જે ઇમારત છે ઐતિહાસિક ઇમારત છે, 96 વર્ષ જૂની ઇમારત છે, એની એમણે વાત કરી હતી। પછી 18 થી 22 વચ્ચેનું અત્યારે જે એક વિશેષ સત્ર બોલાવ્યું છે એની અંદર જુદા જુદા 4 જેટલા બિલ ઉપર ચર્ચા થવાની છે અને એમાંથી કદાચ કંઈક નવું પણ નીકળશે એવું પણ વિરોધ પક્ષ થોડો શંકાની નજરે જોઈ રહ્યું છે કે કંઈક જાહેર નથી કરાયું એવું નવું પણ કંઈક આવશે। પરંતુ આજના જે આખા પ્રવચનમાં એક વાક્ય હતું જે વિરોધ પક્ષને થોડુંક ખૂંચે એવું હતું, એ હતું કે રોવા ધોવાનું બંધ કરી અને જે ટૂંકું સત્ર છે, ઓછો સમય છે, એમાં તમે ભાગ લેજો, એ એક વાક્ય એવું હતું। પછી એમના પ્રવચનમાં છે નહેરુ, શાસ્ત્રીજી, અટલ બિહારી વાજપેયી, રાજીવ ગાંધી, મનમોહનસિંહ, તમામ વડાપ્રધાનોએ જે કામગીરી કરી એ તમામ વસ્તુ એમણે યાદ કરી હતી। રાજીવ ગાંધી અને ઇન્દિરાજીને આ ગૃહે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી, એ વાત પણ એમણે યાદ કરી અને જ્યારે જે લોકોએ જે કંઈક સારી કામગીરી કરી એને યાદ કરી હતી। અટલ બિહારી વાજપેયીનું જાણીતું જે વાક્ય છે કે સરકાર તો આયેગી જાયેગી, પાર્ટિયા બનેગી બિગડેગી, લેકિન એ દેશ રહેના ચાહીએ, એ પણ યાદ કર્યું અને ગઠજોડવાળી જે સત્તા છે એને હું ચીપિયાથી પણ સ્પર્શ ના કરું, એ જે જાહેરાત કરી હતી અટલજીએ, એ પણ યાદ કર્યું અને એમણે એ કહ્યું શ્યામાપ્રસાદ મુખર્જી, આંબેડકરજીને યાદ કર્યા અને એમણે એમ કહ્યું કે આ દેશની લોકશાહી છે કેટલી મજબૂત છે કે એક રેલવેના પ્લેટફોર્મ ઉપર થી બાળક આજે વડાપ્રધાન શ્રી સુધી પહોંચે છે અને આ દેશે મારું આટલું સન્માન કરશે એની મેં કલ્પના પણ નહોતી કરી। પોતાની વાત પણ એમણે કરી। પછી એમણે પત્રકારોને પણ યાદ કર્યા, સંસદનું જે કવરેજ કરતા પત્રકારો હોય એમને યાદ કર્યા અને એમણે એમ કહ્યું કે આ દિવાલો છે ભવનની એના કરતાં એમની કલમ છે
એ વધારે મજબૂત છે. ત્યારબાદ છેલ્લા જે 9 વર્ષની એમની સરકારની કામગીરી હતી એના સારા કામો પણ યાદ કર્યા. G20ની છેલ્લે જે સફળતા મળી એને એમણે ખૂબ જ નોંધ લીધી, ઉત્સાહભેર યાદ કરી અને આ સફળતા છે એ દેશના પ્રત્યેક નાગરિકની સફળતા છે એ કહ્યું. ચંદ્રયાનની જે સફળતા થઈ એમાં જે વૈજ્ઞાનિકોનો પરિશ્રમ હતો એને એમણે બિરદાવ્યો અને આખું પ્રવચન છે એ ખૂબ જ નોંધનીય રહ્યું. 1947માં મધરાતે જ્યારે નહેરુજીએ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની, નિયતિ કે સાથ સાક્ષાત્કાર, એ નામે જે પ્રવચન આપ્યું હતું ને પ્રવચન લોકો આજે પણ યાદ કરે છે. ઐતિહાસિક પ્રવચન છે. નહેરુજીની સારી કામગીરીને આજે મોદી સાહેબે બિરદાવી છે. હવે નહેરુજીનું એ જે પ્રવચન લોકો આજે યાદ કરે છે એવી જ રીતે આજે આ છેલ્લું પ્રવચન જે વડાપ્રધાનશ્રીએ કર્યું આ ભવનમાં એ પણ એ જ રીતે આગામી જે ઇતિહાસ લખાશે એમાં લોકો યાદ કરશે એવું સારું ભાષણ હતું. ચોક્કસથી સર, ચોક્કસથી. અશ્વિનભાઈ, તમારી પાસે આ માંગીશ. વડાપ્રધાનશ્રીએ પંડિત જવાહરલાલ નહેરુથી લઈને તમામ મહાનુભાવોને બહુ આદરપૂર્વક યાદ કર્યા. સાથે જ છેલ્લા જે 9.5 વર્ષની જે પણ સિદ્ધિઓ હતી તેને પણ તેનું ચિત્ર પણ તેમણે સારી રીતે રજૂ કર્યું. આ મુદ્દે શું કહેશો? આજે વડાપ્રધાને એક પોતિકું ઘર આમ જોવા જઈએ તો, અને એમાં આપણે 75 વર્ષ સુધી એક સુવર્ણ કાળ, જેને આપણે કહી શકીએ કે એક સારો કાળ એ વિતાવ્યા પછી સુવર્ણ કાળ તરફ જવાનું છે, ત્યારે આદરણીય વડાપ્રધાને પોતાને સૌભાગ્યવાદી સમજીને કહ્યું કે 75 વર્ષ સુધી આ સંસદની અંદર જે બ્રહ્મનાદ થયો એ સૌ બ્રહ્મનાદ ભારતના વિકાસ માટે ગુંજ્યો અને હવે અમને એ અવસર મળ્યો છે કે આવતા દિવસોમાં પણ 2047 સુધીમાં ભારતને વિકાસશીલ દેશ બનાવવાની નેમમાં અમને યોગદાન મળ્યું છે. એટલે આજનો આ દિવસ બહુ મહત્વપૂર્ણ છે. તેમણે એમ કહ્યું કે આજે નાનું સત્ર બોલાવવામાં આવ્યું છે, પરંતુ આ સત્ર એવડું મોટું બનવાનું છે, ઐતિહાસિક સત્ર બનવાનું છે. એટલે એની પાછળ એમની ખૂબ મોટી એક કોઈ કલ્પના છે, પરિકલ્પના છે. ભારતને ખૂબ ઝડપથી ટાર્ગેટ પૂર્વક 2047માં વિકસિત દેશ બનાવવું છે, એના માટેના તમામ આયામો કરવાની વાત કરી છે. તેમણે ચંદ્રયાનને પણ યાદ કર્યું અને તેમણે G20 ને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણના કારણે ભારતની સામે સૌ લોકો મીટ માંડીને બેઠા છે અને એના દરવાજા ઉપર અનેકવિધ નવા અવસરો આવી રહ્યા છે. સાથે સાથે G20 ની અધ્યક્ષતામાં આ સંસદની અંદર આ G20 ની અંદર જે એક મોટો ઠરાવ પસાર થયો ભારતની અધ્યક્ષતામાં કે આફ્રિકન દેશોને G20 ની કાયમી સદસ્યતા મળી, આ વાતનો પણ ઉલ્લેખ કરી અને તેમણે કહ્યું કે આ સંસદ 370 ની કલમ, ટ્રિપલ તલાક એવા અનેકવિધ ઠરાવોથી, કાયદાઓથી આ સંસદે દેશમાં વિકાસની ગતિ આગળ વધારી છે અને આજે એનાથી પણ વધારે નવા ભવનની અંદર કામ કરવા જવાનો અવસર છે. એને આપણે સૌ એક સાથે સુપેરે આગળ વધારીએ. તેમણે કહ્યું કે આ દેશની અંદર હવે વાદ વિવાદનો સમય નથી, રોવા ધોવાનો સમય નથી. રોવા ધોવાનું પાછળ કરજો, અત્યારે વિકાસનો સમય છે અને વિકાસના મુદ્દા ઉપર સહયોગ માંગ્યો છે. એમણે વિવાદોના કારણે અનેકવિધ રીતે સારા નિર્ણયો કરી શકાતા નથી. ક્યાંક ને ક્યાંક વિપક્ષ વિવાદની વમળની અંદર દેશને ધકેલવા માંગે છે અને એના કારણે સારા નિર્ણયો પ્રજા સમક્ષ આવતા નથી અને એમાં રૂકાવટ આવે છે. હા, તેમ છતાંય મક્કમ રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરીને રહેવાના છે અને આવતા દિવસોમાં તેનું આપણે દર્શન જોઈશું. ચોક્કસથી અશ્વિનભાઈ. અશોકભાઈ, તમારી પાસે આ માંગીશ. વડાપ્રધાન શ્રીએ આજના ભાષણની અંદર વિપક્ષને રોવા ધોવાથી દૂર રહેવાનું કહ્યું છે અને આ ચર્ચાની અંદર જોડાવાનું કહ્યું છે. શું કહેશો આ મુદ્દે? ભાઈ, આ આખું જે પ્રવચન વડાપ્રધાનનું હતું એમાં કશું પણ નવાઈ નહોતી અને કશું પણ ઐતિહાસિક નહોતું. એમના આદત, એમની સ્વભાવ, એમની પરંપરા, એમની માનસિકતા પ્રમાણે એમને પ્રવચન આપ્યું છે. આ દેશના લોકો જાણે છે કે વડાપ્રધાન પ્રવચનમાં તો બહુ ચતુર છે, શબ્દોનો વાપરવામાં બહુ ચતુર છે
પણ એમના મૂળભૂત જે સ્વભાવ છે કે કોઈ પણ તક વિરોધ પક્ષને વિરુદ્ધમાં બોલવાની. હવે મને આ શબ્દોનો મતલબ તો બતાવો કે રોવા ધોવાનું બંધ કરો એનો અર્થ શું છે? જો વિરોધ પક્ષ રજૂ કરે પ્રજાની અવાજ, પ્રજાની તકલીફ, તમે ખોટું કરો, નોટબંધી જેવા તમે મુદ્દાઓ જે છે લઈને અને દેશના લોકોને લાઈનમાં ઊભા કરી દો અને તમે જાહેર કરો કે આતંકવાદ ખતમ થઈ જશે. હવે 4 દિવસ પહેલા અમારા કાશ્મીરની અંદર આપણા કેટલા નૌજવાનોને, આપણા ઓફિસરોને મૃત્યુ થઈ આતંકવાદના કારણે. કશું થયું નથી. નક્સલવાદ ખતમ થઈ જશે, કશું થયું નથી. જીએસટી લાયા, જીએસટીથી જે છે દેશને અર્થતંત્ર મજબૂત થઈ જશે, કશું કાળો ધન નથી આવ્યો, કશું નથી આવ્યો. એટલે આ બધી વસ્તુઓ લોકો જાણે છે અને એની સાથે સાથે એમને એમ કે રોવા ધોવાનું. હવે આ વસ્તુ જો વિરોધ પક્ષ ઉપાડતો હોય તો એને તમે રોવા ધોવાનું કહી દો. પણ તમે જયારે વિરોધ પક્ષમાં હતા અને બૂમો પાડીને કહેતા હતા કે કશું જાણતા નથી, કાશ્મીરમાં આ છે તે છે, વડાપ્રધાન લાયક નથી, બુઢી ઓરતની જેમ છે, એ પોતે નાહે છે બાથરૂમની અંદર એ રેનકોટ પહેરીને. આ જયારે પોતે બોલતા હતા વડાપ્રધાન, ત્યારે એ રોવા ધોવાનું હતું. આ શબ્દો વાપરવા ના જોઈએ. વડાપ્રધાન શ્રી ભલે મનમાં પોતાની જાતને થાપડતા હોય, પોતાની પીઠ, અને પ્રફુલ્લિત થતા હોય. મને લાગે છે કે આ પ્રવચનમાં આ જે શબ્દો છે આ એક કલંક સમાન લોકો યાદ રાખશે કે તમે એક બાજુ એમ કહો છો કે બધાને સાથે લઈને ચાલવાનું છે અને બીજી બાજુ તમે વિરોધ પક્ષને રોવા ધોવાની એની સાથે ચર્ચા કરો. એટલે તમે કોઈ ફરિયાદ કરો, તમે રોતા ધોતા નથી. આખું દેશ જાણે છે કે પોતાના પ્રવચનોમાં મોટા ભાગે વડાપ્રધાન, આજના વડાપ્રધાન જેટલા આંસુ બહાયા છે, રોએ છે, એવા આ હિન્દુસ્તાનના ભૂતપૂર્વના કોઈ પણ પ્રધાન આવી રીતે રોયા નથી. પોતે રડે છે, બીજાને કહે છે રોવા ધોવા નથી. એટલે મારી ટૂંકમાં કહેવાનો મતલબ આ છે કે એમના પ્રવચનમાં કશું નવાઈ નહોતી. 75 વર્ષ થયા તો નિશ્ચિત રૂપે પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને યાદ કરવું જ પડે. એમને ન છૂટકે યાદ કરવું પડે. લાલ બહાદુર શાસ્ત્રીના યોગદાનને યાદ જ કરવું પડે જો વડાપ્રધાન હોય તો, અને સમજ હોય તો. અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ જ કરવું પડે. એ સિવાય એમનું પ્રવચન અધૂરો કહેવાય. અને ઇન્દિરા ગાંધીને યાદ જ કરવું પડે, ડોક્ટર મનમોહન સિંહને યાદ કરવું પડે અને નરસિંહ રાવને યાદ કરવું પડે. કારણ કે આ બધા મહાનુભાવે આ દેશની વિકાસ યાત્રા જે 75 વર્ષની થઈ છે, આ વિકાસ યાત્રામાં જે યોગદાન આપ્યું છે અને ખાસ કરીને દેશના લોકતાંત્રિક મૂલ્યોને અને સંસદીય લોકતંત્રને જીવિત રાખવામાં જે યોગદાન આપ્યું છે, એ યોગદાન બાબતમાં બોલવું જ પડે. એમને ના બોલે તો લોકો સામે પોતે ખુલ્લા પડે કે કયા જાતના વડાપ્રધાન છે કે આ 75 વર્ષની યાત્રા મેં કોઈને યાદ જ નથી કરતા. એટલે ભારતમાં સૂર્યોદય એના આવવાથી થયું છે. એના પહેલા ભારતમાં અંધકાર હતું, આ દેશ હતું જ નહીં. આ પ્રકારની માનસિકતા સાથે ભારતીય જનતા પાર્ટીના મિત્રો અને પોતે વડાપ્રધાન ફરતા હોય તો નવી સંસદમાં શું કરવાનું છે? હવે નવી સંસદ તમે એક બિલ્ડિંગ બનાવી દીધી નવી સંસદમાં. જૂની સંસદ ખરાબ હતી, અંગ્રેજોએ બનાવી હતી. અરે તો રાષ્ટ્રપતિ ભવન પણ અંગ્રેજોએ બનાવ્યા છે. આ રેલવે અંગ્રેજો લઈને આવ્યા છે. કેટલીક જૂની સડકો ગ્રાન્ડ ટ્રંક રોડ અંગ્રેજના જમાનાની અંદર પડી છે. અશોકભાઈ, તમે જે રીતે વિરોધ દર્શાવી રહ્યા છો, પરંતુ વડાપ્રધાન શ્રીએ આજના ભાષણની અંદર આ એક વાક્ય સિવાય દરેક વસ્તુ પોઝિટિવ બોલ્યા છે અને દરેક વસ્તુની અંદર ચાહે વિપક્ષના વડાપ્રધાન હોય, પૂર્વ વડાપ્રધાન, દરેકને તેમને સારી રીતે યાદ કર્યા છે. બોલવું જ પડે. મારી વાત સાંભળો, બોલ્યા છે સારી બાબત છે, પણ એ બોલવું જ પડે. ના બોલવા જાય ચોક્કસ. આ 140 કરોડની પ્રજા સામે ખુલ્લા પડી જાય વડાપ્રધાન. આ 75 વર્ષમાં પોતે તો નહોતા. આ 75 વર્ષના શાસનમાં પંડિત નહેરુ આવ્યા, લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા, મોરારજી આવ્યા, વાજપેયી, એને સામે બોલવું જ પડે. ચોક્કસ. અને બોલી છે તો સારું, પણ આ શું કહેવાનું મતલબ હતું? હવે કાલે સંસદ શરૂ થાય છે, ત્યાં નવા ભવનમાં થાય છે. હજુ સુધી ખબર નથી કયા ઠરાવો પેશ કરવાના છે. ચોક્કસથી હું આવું તમારી પાસે, સમયનો અભાવ છે. વિજયભાઈ, તમારી પાસે આ માંગીશ. વડાપ્રધાન શ્રીનો અત્યાર સુધીનો કાર્યકાળ અને આજના પ્રવચન અંગે તમે શું કહેશો? જો વડાપ્રધાન શ્રીએ જે આજનું પ્રવચન આપ્યું છે એમાં ખૂબ સરસ વાતો કરી છે અને કેવી રીતે આ જે પાર્લામેન્ટ બિલ્ડિંગ છે ઐતિહાસિક રીતે અમુક એવી ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી થયું છે. તમે જુઓ, 1927માં લોર્ડ ઇરવિન દ્વારા ઉદ્ઘાટિત થયેલું આ પાર્લામેન્ટરી બિલ્ડિંગ ત્યારે 83 લાખની લાગત ઉપર બનેલું હતું અને એને ડિઝાઇન કરવાવાળા એડવર્ડ લ્યુટેન એક મહાન આર્કિટેક્ટ હતા. આ પાર્લામેન્ટ બિલ્ડિંગ એ ઐતિહાસિક ક્ષણો જેવી કે 1929માં ભગતસિંહે જે એસેમ્બલીમાં, ક્રાંતિકારી ભગતસિંહે જે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા અને બ્રિટિશરોનો વિરોધ કર્યો હતો, એ ઘટના જોઈ છે. 1965ના યુદ્ધ દરમિયાન જ્યારે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝના દબાણ હેઠળ લાલ બહાદુર શાસ્ત્રીજીએ દેશને આહ્વાન કર્યું હતું કે કદાચ જો આપણે એક ટંકનું ભોજન જતું કરવું પડે તો એ આપણે કરીશું, પણ આપણી સ્વાભોમતાને
ક્યારેય પણ કોઈ વિદેશી તાકાતોની ના દબાણ હેઠળ આપણે જતી નહીં કરીએ, એ જોયું હતું. 1971માં ઇન્દિરા ગાંધીજીએ ઐતિહાસિક ભાષણ દ્વારા જે ઈસ્ટર્ન પાકિસ્તાનની શરણાગતિ સ્વીકારી હતી એ આ પાર્લામેન્ટમાં થઈ હતી. આ એ જ પાર્લામેન્ટ છે જ્યાં 2001માં પાકિસ્તાન દ્વારા એક જઘન્ય કહેવાય એવો એક આતંકવાદી હુમલો આપણા ઉપર થયેલો હતો. આવી અનેક જે ઐતિહાસિક ક્ષણો કહી શકાય, 370ની કલમ નાબૂદી જે થઈ, એ બધી જ વસ્તુઓ આ પાર્લામેન્ટમાં થઈ હતી. પણ આ જોડે જોડે મોદીજીએ એક નિવેદન એવું આપ્યું હતું કે આ પાર્લામેન્ટ વિદેશીઓ દ્વારા બાંધવામાં આવી હતી, પણ હા, આ પાર્લામેન્ટને બાંધવામાં મારા દેશવાસીઓના લોહી, પસીનો અને એના રૂપિયા વપરાયેલા છે. તમે માનો કે ના માનો, કોંગ્રેસના પ્રવક્તા શ્રી હમણાં 2-3 વસ્તુઓ કીધા હતા કે ભાઈ રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશરે બનાવેલું છે, રેલવે બ્રિટિશરે બનાવેલી છે. આ બધી જ વસ્તુઓ તમે જુઓ, આપણે આઝાદ થઈ ગયા પણ હજી પણ આપણા મગજમાંથી કોલોનિયલ હેંગઓવર જતો નથી. અને આ કોલોનિયલ હેંગઓવર કેટલી હદ સુધી આપણા બધા વચ્ચે પ્રિવેલન્ટ છે એના જો અમુક ઉદાહરણો તમને આપું. 2017માં જ્યારે મોદીજીએ એક ઠરાવ પસાર કર્યો હતો કે હવે કોઈ પણ સરકારી મંત્રી કે સરકારી કર્મચારી જે બ્યુરોક્રેટ છે, બાબુઓ છે, એમની ગાડી ઉપર લાલ બત્તી નહીં રાખી શકે. આ લાલ બત્તીનો જે એક હતો ને કન્સેપ્ટ, એ કોલોનિયલ હેંગઓવર આ બ્રિટિશર્સ રાખતા હતા. ત્યાંથી લઈ લો તમે રાજભવન, જે પેલું શું કહેવાય રાજમાર્ગ છે, એનું નામ ચેન્જ કરીને કર્તવ્ય માર્ગ કરવામાં આવ્યું. કિંગ એડવર્ડનું જે સ્ટેચ્યુ હતું એને બદલીને ત્યાં આપણે માન્ય નેતાજીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. નેશનલ એજ્યુકેશન પોલિસી, જે એકચ્યુઅલી પહેલા મેકોલે પદ્ધતિથી આપણા વિદ્યાર્થીઓ ભણતર ભણી રહ્યા હતા, અને મેકોલે પદ્ધતિમાં જે છે ને એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ આ એજ્યુકેશન સિસ્ટમ બ્રિટિશર્સ એવા ક્લાર્ક પેદા કરવા માટે અહીંયા ઇન્સ્ટિલ કરી રહ્યું છે જેના થકી આપણા ભારતીયો ઉપર એ લોંગ ટર્મ શાસન નિભાવી શકે. એને હટાવીને એનઈપી મૂકવામાં આવ્યું. સાથે સાથે તમે જુઓ, જે આપણે બજેટની પ્રણાલીઓ છે, રેલવે બજેટ અને આપણું ફાઇનાન્સનું બજેટ એક સાથે કરવામાં આવતું હતું, એ ચેન્જ કરીને ફાઇનાન્સ બજેટ બહી ખાતામાં પુટઅપ કરવામાં આવ્યું ગયા વર્ષથી. એવા નાના નાના કેટલાય ચેન્જીસ અહીંયા પુટઅપ કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે આપણે જે કહીએ છીએ કે ભાઈ આ નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ, એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આપણી આ ભારતીયતાનું સિમ્બોલ છે. અને આ જ્યાર સુધી એક આપણા મનમાં એક વસ્તુ ઠસાવી દેવામાં આવી છે કે ભાઈ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ વાળી વસ્તુ હોય, ભલે એ પેલી ખખડદત જૂની ઇન્ડિયન રેલવે હોય કે પછી આ બીજી આ બધી પ્રણાલીઓ હોય, કોન્વેન્ટ સ્કૂલ હોય, બ્રિટિશ ઇન્ફ્લુઅન્સ વાળી જેટલી બી વસ્તુઓ છે ને એ ટચવુડ ગોલ્ડ વાળી છે. અને આપણા ભારતીય ઇન્ફ્લુઅન્સ વાળી વસ્તુઓ એ ઉતરતી કક્ષાની છે કે પછી એ એટલી બધી શું કહેવાય સિસ્ટમમાં પસાર થઈ શકે એવી નથી કે ભાઈ જેને એ બ્રિટિશર્સના ઇન્ફ્લુઅન્સથી એને વેલિડેટ કરવામાં ના આવી શકે. આ જે હિણપતની ભાવના જે લોકોમાં માનસિકતા ઘર કરી ગઈ છે, આ એક જે ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ છે, એના દ્વારા આ મોદી એડમિનિસ્ટ્રેશન છે એક વસ્તુ પુટઅપ કરવા માંગી રહી છે કે ભાઈ ભારતીયતા, ભારતીય મૂલ્યોની જે બધી વસ્તુઓ છે એ 100% ગ્લોબલ સિનારીઓ ઉપર પુટઅપ થઈ શકે. આ જે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ વાળા જેટલા પણ સિદ્ધાંતો છે એને ટક્કર આપી શકે એમ છે. અને એના જ ભાગરૂપે જે આ જે નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ પુટઅપ કરવામાં આવ્યું છે, ધેટ ઇઝ વન ઓફ ધ સ્કીમ ઓફ ધીસ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ. એટલે જ્યાર સુધી આપણે ભારતીયતા અને ભારતીય મૂળો ને મહત્વ આપીને પાછી આપણી જે ગોલ્ડન પીરિયડ હતો એને વરસું નહીં અને આપણે આ કોલોનિયલ હેંગઓવરમાંથી નહીં નીકળીએ, ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે વૈશ્વિક મહાસત્તા બની શકીશું. ચોક્કસ વિજયભાઈ. અશ્વિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આજનું જે પ્રવચન હતું વડાપ્રધાનશ્રીનું, તેને ઐતિહાસિક પ્રવચન કહેવામાં આવે છે, શું કહેશો મુદ્દે? ખૂબ સાચી વાત છે. આ ઐતિહાસિક પ્રવચન છે કારણ કે ગત 75 વર્ષની અંદર ભારતની અંદર જે સરકારો અને નેતૃત્વએ નીતિઓ અને નિર્ણય કરી એના વખાણ કર્યા છે, એમાં પક્ષાપક્ષી નથી આવતી. જવાહરલાલજીની નીતિ, નહેરુજીની નીતિ, ઇન્દિરાજીએ કરેલા કાર્યો, હા એમની એક ખોટી નીતિ હતી તો એની પણ ચર્ચા થઈ કે એમણે
કટોકટી લાદી હતી, અટલજી સુધીની વાત થઈ, ભારતને નેતૃત્વ પ્રદાન કરવા વાળા વડાપ્રધાનોએ કરેલા કાર્યોની વાત થઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 2 વર્ષ અને 11 મહિના જે મહાન લોકોએ ભારતના બંધારણને બનાવ્યું અને આજે વિશ્વ કક્ષાએ એ બંધારણ એક અનચેલેન્જેબલ છે. દરેકના બંધારણમાં ક્યાંક નાના મોટા ફેરફારો થાય અને બંધારણો તૂટી જાય છે. ભારતનું બંધારણ અકબંધ છે. એ અકબંધ ભારતની બંધારણની રચયિતાઓની પણ વાત આ સંસદમાં થઈ. આટલી સરસ વાતો થઈ અને હવે શું કરવું છે એનો દિશા મેપ આપ્યો છે અને કંઈક મોટું થવાની વાત કરી છે. પરંતુ જુઓ, દરેક પરિવારમાં એક ફૂંગરેલો ફૂવો હોય ને હોય, એક ગોળ ફૂલ હોય ને હોય. કોંગ્રેસ આ રીતે તમામ કાર્યોને ખરાબ જ ચિતરવા માંગે છે, જેના કારણે ભારતનું ચિત્ર ખરાબ થઈ રહ્યું છે. કોંગ્રેસ એ પક્ષ કરી રહી છે કે તમામ વસ્તુને ડિનાય કરવાથી આજે નેતૃત્વને તમે ડિનાય કરો છો તો ભારત ડિનાય થાય છે. આજે G20 નો વિરોધ કરો છો તો ભારતનો વિરોધ છે. આજે ચંદ્રયાનનો વિરોધ કરો છો તો ભારતનો વિરોધ છે. હું એમ કહું છું, આજે તમે તે કક્ષાએ ગયા કે ભારતના વડાપ્રધાને નહેરુજીને કહ્યું તો નહેરુજીની પણ વાત તમને ગમતી નથી. ચોક્કસથી અશ્વિનભાઈ, રોકવા માંગુ છું. અશોકભાઈ, તમારી પાસે આવવા માંગીશ. સમગ્ર જે પ્રવચન આપ્યું છે મોદી સાહેબે તેની અંદર બધાને યાદ કર્યા છે આ મુદ્દે, અને જે રીતે અશ્વિનભાઈએ પણ કીધું કે આ ઐતિહાસિક છે, શું કહેશો આ મુદ્દે? બધાને મેં જે શરૂઆત બધાને યાદ કરવું જ પડે. એમને વડાપ્રધાન તરીકે તમે બોલતા હો અને 75 વર્ષ સંસદની વાત તમે લોકો સમક્ષ મૂકવા માંગતા હો અને યાદ કરતા હો ઇતિહાસની વાત, તો તમે ઇતિહાસમાંથી નહેરુને કેવી રીતે કાઢી શકો? તમે પ્રચાર બહુ કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો કઈ ખાડો પડી જાય તો નહેરુના કારણે છે, ક્યાંક બસ ટકરાઈ જાય તો નહેરુના કારણે છે, બધી બીમારીઓ નહેરુ છોડીને ગયા, બોલતા થાકતા નથી. પણ બીજી બાજુ વડાપ્રધાન શ્રીએ નહેરુની પ્રશંસા કરી, સારું કામ કર્યું એટલે પ્રશંસા કરી અને કરવી પડે, સારી બાબત છે. એટલે એનું પ્રવચન જે મેં અગાઉ વાત કરી કે પ્રવચનમાં આ કહેવું જ પડે, બીજો રસ્તો જ નથી. આ ન કહે તો આખી દુનિયામાં, વિશ્વમાં, હિન્દુસ્તાનમાં નહીં આખા વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાખ ઓછી થાય કે તમે વડાપ્રધાન તરીકે ઇતિહાસને તમે એકદમ પાવ નીચે રાખવા માંગો છો. કઈ રીતે તમે કરવા માંગો છો? એટલે પ્રવચન તમે કહેવા માંગો, બીજી રીતે તમે જો તો પ્રવચન બહુ સારું હતું. ભારતીય જનતા પાર્ટી નજરથી જો, અમારી નજરથી જો પ્રવચન સારું હતું, પણ એમાં કશું નવાઈ નથી. જે મેં અગાઉ તમને વાત કરી, રોજગાર ભવન બંધ કરવા જે વાત કરી હતી, અરે આ દેશને તમારે આગળ લઈ જવું છે તો તમે શું પ્રકારના કયા પ્રકારના તમે ઠરાવો લાવવા માંગો છો, તમે એ વાત કરવા તૈયાર નથી. તમારામાં એટલી હિંમત નથી, એટલી તાકાત નથી તમારામાં કે તમે જાહેર કરો કે કયા પ્રકારના ઠરાવ તમે પાર્લામેન્ટમાં લાવવા માંગો છો. અશોકભાઈ, રોકવા માંગીશ. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ. પ્રફુલ્લ સર, આજે જૂની સંસદ ભવનનો અંતિમ દિવસ હતો, ત્યારે તેના ઇતિહાસ વિશે થોડી ઝાંખી આપો. જોકે હવે દેવલ બહુ જ ઓછો ટાઈમ રહ્યો છે આપણી પાસે, પરંતુ 144 પિલર ઉપર એક ગોળાકાર આ ઇમારત છે. 96 વર્ષ પહેલા અંગ્રેજોએ તેનું નિર્માણ કર્યું હતું અને 2500 જેટલા કારીગરો અને મિસ્ત્રીઓએ સતત 6 વર્ષ સુધી એમાં કામ કર્યું હતું. 1927માં આ જ્યારે ઇમારત ખુલ્લી મુકાઈ ત્યારે આર્કિટેક્ચરના એક અદ્ભુત નમૂના તરીકે વિશ્વભરની અંદર એને નામના મળી હતી. 83 લાખનો ખર્ચ થયો હતો. જોકે એ વખતે સોનાના ભાવ 10 ગ્રામના 18 રૂપિયા હતા. એ જમાનામાં આમાં 83 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. અને 1911માં બ્રિટનના રાજા જ્યોર્જ પંચમે કલકત્તા રાજધાની હતી એ ત્યાંથી ફેરવી અને દિલ્હી લાવ્યા હતા અને ત્યારબાદ એમણે આ શાસન કરવાનું આ ઇમારતની અંદર ચાલુ કર્યું હતું. અને એ ગાળામાં વીર ભગતસિંહે ત્યાં બોમ્બ ધડાકા કરી અને બ્રિટન શાસકોની ઊંઘ ઉડાડી દીધી હતી. હવે સ્વતંત્ર થયા પછીની વાત કરીએ તો 14 ઓગસ્ટ 1947 રાત્રે 11 વાગે ત્યાં લોકસભાની પહેલી બેઠક મળી હતી. રાજેન્દ્ર પ્રસાદે એમનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. સુચેતા કૃપલાણીજીએ વંદે માતરમ ગીત ગાય અને એની શરૂઆત કરાવી હતી. અને એ વખતે નહેરુજીએ ઐતિહાસિક ભાષણ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની આપ્યું હતું. અને ત્યારબાદ તો ઘણું બધું આપણા અન્ય પ્રવક્તાઓએ પણ કહી દીધું, પરંતુ મહાત્મા ગાંધીજીની હત્યા થઈ ત્યારે નહેરુએ કહ્યું હતું
કે એક સૂરજ જેણે આપણને રોશની અને હૂંફ આપી તે આજે વિલાઈ ગયો છે. 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે અમેરિકાથી આપણને ત્યાં લાલ ઘઉં આવતા હતા. અમેરિકાએ કહ્યું કે યુદ્ધ બંધ કરો ને તે મોકલવાનું બંધ કરશું. ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે અઠવાડિયામાં મારા નાગરિકો છે એક દિવસ અન્ન ત્યાગ કરશે એમ. ત્યારબાદ 1971માં ઇન્દિરાજીએ જ્યારે બાંગ્લાદેશ એ વખતનું પૂર્વ પાકિસ્તાન એના પર હુમલો કર્યો અને એના પર જે બિનશરતી પાકિસ્તાન સૈનિકોએ સરેન્ડર કર્યું એની જાહેરાત થઈ હતી. અને ત્યારબાદનો ઇતિહાસ તો આપણે સૌ જાણીએ છીએ. અને આ જે ઇમારત છે એમાં હિન્દુસ્તાનના અનેક ઘટનાઓ, અનેક મહત્વના નિર્ણયો, અનેક કાયદાના સુધારાઓ એની આ ઇમારત છે એ હંમેશા સાક્ષી રહી છે. ચોક્કસથી સર, ચોક્કસથી. તમામ મહાનુભાવો જોડાયા ચર્ચાની અંદર તે બદલ આભાર. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.